તો આ તરફ આણંદના ખંભાતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આણંદમાં જોવા મળી રહી છે। તો આણંદના ખંભાતમાં અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે। રોડ રસ્તાઓમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો સર્વત્ર જગ્યાએ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। 2 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે। એક સ્વિફ્ટ ગાડી પણ પાણીમાં તણાઈ ગઈ છે। તો મિતલી, ગોલાણા, રોહિણી, દેહડામાં વરસાદ વરસ્યો છે। વડગામ, વટાદરા, ઓંદેલ અને નગરા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાની વિગતો અત્યારે સામે આવે છે। તો વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો। વાદળછાયું વાતાવરણ સર્જાયું ત્યારે કાળા ડિબાંગ વાદળો નજરે પડ્યા અને ત્યારબાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી આણંદના ખંભાતમાં જોવા મળી રહી છે। ત્યારે રોડ રસ્તાઓમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બીજી તરફ ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો 2 ઇંચ કરતા વધારે વરસાદ આણંદમાં ખાબક્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે। તો બીજી તરફ એક સ્વિફ્ટ ગાડી પણ પાણીમાં તણાઈ ગઈ હોવાની વિગતો અત્યારે સામે આવી છે। મિતલી, ગોલાણા, રોહિણી, દેહડા, વડગામ, વટાદરા, ઉંદેલ, નગરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં અત્યારે ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત પ્રાપ્ત થઈ છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી જેના અનુસંધાને આણંદના ખંભાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। આણંદના ખંભાતમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો વાહન ચાલકોને રોડ રસ્તા પરથી પસાર થતી વખતે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે।